आज हमारे बीच में उपस्थित है गुजरात के एवं भारत के सुप्रसिद्ध साहित्यकार डॉक्टर श्री उमाशंकर भाई जोशी, जो आज की इस सभा की अध्यक्षता करेंगे। उनके बारे में मुझे कोई परिचय आप लोगों को देने की आवश्यकता नहीं है। केवल यही कह सकता हूं कि जैसे हिंदी जगत में सूर्यकांत त्रिपाठी निराला हुए थे, उसी प्रकार से गुजराती जगत एवं गुजराती साहित्य में आज श्री उमाशंकर भाई जोशी का स्थान है। उमाशंकर भाई जोशी से मैं निवेदन करूंगा कि वे अपने विचार आप सब लोगों के सामने प्रकट करें। આજે આ અનુષ્ઠાનમાં સામેલ થવાની મને તક મળી, તેને હું મારું સદભાગ્ય માનું છું. આ આશ્રમ સાથે કેટલાક વર્ષોથી ગૂઢ રીતે પણ આત્મીય ભાવે હું જોડાયેલો છું. સ્વામી શ્રી આત્મસ્થાનંદજી અહીંયા હતા, એમને અવારનવાર મળવાનું થતું અને એમનાથી હું બહુ જ પ્રભાવિત થયો હતો. એમના વ્યક્તિત્વથી, એમના વ્યક્તિત્વના પોતથી બહુ જ મુલાયમ, સંસ્કારી, સ્વસ્થ અને જ્ઞાતા પુરુષનો પરિચય એમને મળતાની સાથે જ થોડી ક્ષણોમાં થતો. એક વખત આવીને અહીંયા રહી પણ ગયો હતો. હમણાં 2 વર્ષ પહેલા કલકત્તામાં સાંસ્કૃતિક કેન્દ્ર છે, ત્યાં મને બોલાવ્યો હતો, ત્યારે એમના દર્શન થયા. એમને મંદિરની પ્રવૃત્તિ શરૂ કરી હતી તે જાણતો હતો. વચ્ચે રાજકોટમાં ડોક્યુ કરી ગયો તો મંદિરનું શિખર માત્ર જોયેલું દૂરથી, બલકે પાસેથી રાષ્ટ્રીય શાળા પાસે જ છે, ત્યાંથી. સ્વામી શ્રી વ્યોમાનંદજીના દર્શન ગઈ સાલ થયા. મને કે ચાલ, પણ હું કઈ રોકાયેલો હતો. એમણે મને નવો શબ્દ આપ્યો. સામાન્ય રીતે કોઈ બોલાવે ત્યારે તમે એમ કહો કે એ દિવસે તો હું બીજે ગામ છું, તો પછી એ કોઈ દલીલ ના કરે, તમને જતા કરે. પણ એવું કઈ બીજે ગામ જવાનું નહોતું, પણ પોતાના જ ગામમાં, પોતાના જ ઘરમાં બીજા કામમાં જવાનું હતું. એટલે એમણે કહ્યું, યુ આર વર્ક બિઝી, એટલે તમે કામમાં રોકાયેલા છો. એ શબ્દ મને એમનો બહુ સારો ગમ્યો. પણ એ વાતો કરી થોડી, એમાં મોરબીમાં જે કામ થયું એની રોમહર્ષણ કથા સાંભળી. મોરબીની તો કરુણાભરી કથા, પણ એમાંથી થોડું ઘણું બચાવવા માટે જે પ્રજાએ પુરુષાર્થ કર્યો, તેમાં રામકૃષ્ણ મિશનનું અર્પણ, તેનો સ્વરૂપ જોઈને મને બહુ એક કથાનક પ્રેરક લાગ્યું અને સ્વામીશ્રીનો પરિચય એમાંથી જ મળી ગયો. એટલે આ વખતે ટેલિફોન ઉપર એમને પૂછ્યું, મેં તરત જ શરણાગતિ કરી. અને હું અહીંયા આપ સૌની સાથે સ્વામીજી એટલે કે શ્રી વિવેકાનંદ નું પુણ્ય સ્મરણ, એ પ્રેરણા સ્ત્રોત માંથી કંઈ આચમન પણ આપણે લઈએ, એના આ ઉપક્રમમાં ભાગ લઈ રહ્યો છું. અમૃતલાલભાઈએ દેશની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો. સ્વામીશ્રીએ જાગતિક સંદર્ભમાં મનુષ્ય માત્ર, આધુનિક મનુષ્ય, એની સમસ્યાઓના સંદર્ભમાં વાત કરી. બંને સુંદર પ્રવચનો પછી શું બહુ ઉમેરવાનું હોય, પણ જેટલી વાત કરીએ એટલી ઓછી. વિવેકાનંદ એ એક ભારતીય આત્મા છે, તેની જ્વાળા રૂપે આવી ગયા. એ કેવળ યુગ પુરુષ નથી, એક કોઈ સનાતન જ્યોતિ નો ઝબકારો થઈ ગયો હોય એ રીતે આપણી વચ્ચે, ન કેવળ ભારતમાં પણ સમગ્ર મનુષ્ય સમાજ વચ્ચે આવી ગયા.
જીવ્યા તો બહુ ઓછું, પણ કેવળ વર્ષોથી માપ નીકળતું નથી. એમણે પોતે જ કહ્યું કે આટલા વર્ષો અમે 1500 વર્ષનું કામ કર્યું. 1500 વર્ષ પણ એટલે કહેવાની રીત એ હંમેશનું કામ જોવાનું છે કે એક પરદેશી સત્તાએ વાણિજ્ય વૃત્તિથી દૂષવા આવેલી પ્રજાએ રાજકીય પગદંડો જમાવ્યો અને સાંસ્કૃતિક રીતે પણ સામાજિક રીતે પણ આ પ્રજાને નીચા જોવાનું થાય એ રીતે એને આધિપત્ય જમાવ્યું. એ સમયમાં ભારત માતાની કુખેથી એક પછી એક કેવા રત્નો નીકળ્યા છે. એ રત્નો તો આ આકાશ જેમ નક્ષત્રમાળાને ધારણ કરે છે એમ આ નક્ષત્રમાળાને ધારણ કરવા માટે એક બીજું આકાશ જોઈએ. એક પછી એક એવી વિભૂતિઓ રાજા રામમોહન રાય થી માંડીને ઠેઠ હમણાં વિનોબા સુધી ઘણી વ્યક્તિઓ ભારત માતાની કુખેથી પાછી, જાણે કે ભારત માતાનું સમગ્ર તેજ એ બહાર આવે છે. અને ભલે રાજકીય પરદેશી સત્તાની ધૂસરી નીચે આવ્યા હોઈએ, આર્થિક રીતે ચૂસાતા હોઈએ, ભલે સામાજિક રીતે ઘણો બધો સડો અમારી અંદર હોય, પણ અમે કોઈ એક દિવ્ય તેજ ધારણ કરનાર પ્રજા છીએ એવું આ મહાપુરુષોની નક્ષત્રમાળા જાણે કે કહેતી ન હોય. રાજા રામમોહન રાય પરદેશમાં ગયા અને પછી ત્યાં જ થોડા વર્ષોમાં દેહ છોડ્યો. એમની એક સભામાં થોડાક માણસો હાજર હતા. આપણે લોકો તો લાખોની સભાઓથી ટેવાયેલા છીએ, પણ ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં 50 માણસો પણ ઘણા થઈ ગયા. કોઈ વખત થોડાક માણસો હતા, પણ કેવા કેવા માણસો હતા, મોટા વિચારકો, મોટા વિદ્વાનો, સમાજ ધોરીણો. અને એ તાજુબ થઈ ગયા કે એક માણસ એ આટલું બધું જાણતો હોય. એ સંસ્કૃત વેદ ઉપનિષદ એની તો વાત કરતો જ હોય, પણ અરબી જાણતો હોય, હિબ્રુ ભાષા જાણતો હોય, તિબેટન ભાષા જાણતો હોય, અને એ મનુષ્યની જીવનની પાયાની વાતોની ચર્ચા કરતો હોય. એક પહેલો જગારો આ કહેવાતા પતિત દેશમાંથી પશ્ચિમના લોકોને એમને આંખ જોડીને જોવું પડે એવો થઈ ગયો. આખા 19મા સૈકામાં સુધારાની પ્રવૃત્તિ થઈ. સૈકાને અંતે 1885માં રાજકીય સ્વાતંત્ર્ય તરફ ગતિ કરવાને માટે કોંગ્રેસની સ્થાપના થઈ. પણ ભારત વર્ષની ખૂબી એ છે, અને આ દેશની તાસીર છે કે જ્યાં શરૂ કરવું હોય ત્યાંથી જ શરૂઆત કરે છે. ઉપરથી થીંગડા દેતી નથી આ પ્રજા. 1815માં આત્મીય સભા બંગાળમાં શરૂ થઈ. આત્માથી કશું ઓછું નહીં હિન્દુસ્તાનને ચાલે. રાજા રામમોહન રાય વગેરે બ્રાહ્મ સમાજ, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ તત્વ એના આધાર ઉપર રહીને પ્રવૃત્તિ શરૂ કરી. આખા દેશમાં ઠેક ઠેકાણે પછીના દશકાઓમાં પ્રવૃત્તિઓ થાય છે. આપણે ત્યાં બિલકુલ અંગ્રેજી ભણેલો નહીં. દુર્ગારામ માસ્તર એ 1842માં સુરતમાં માનવ ધર્મ સભા સ્થાપી.
માનવ ધર્મ ઉપર, રિલિજન ઓફ મેન ઉપર તો રવિન્દ્રનાથે 1930માં હમણાં આ સદીમાં ઓક્સફોર્ડમાં ભાષણો આપ્યા. એ વખતે 1844માં દુર્ગો મહેતો એ માનવ ધર્મ કરતા ઓછાથી રીઝતો નથી. સુરતની વાત, ગુજરાતની વાત, હિન્દુસ્તાનની વાત કરતો નથી, માનવ ધર્મ. આ દેશના લોકો ઉપર એક વરદાન છે કે એ અસીમિત, જે અસીમ છે એના ચાહકો છે અને મૂળથી જ શરૂઆત કરે છે. હમણાં કહ્યું ને કે પાંદડાને પાણી પાવાથી કઈ થતું નથી, મૂળને પાણી પાવાનું. સદીના છેવટના ભાગમાં રામકૃષ્ણ દેવ એક પ્રાકટ્ય, અંગ્રેજીમાં એક શબ્દ ફિનોમેનન, એક ઘટના, મહાઘટના બની આવી. કેવી રીતે આવે, કેવી રીતે થયા? ઊંડાણ અંગ્રેજી તો તમને રસ્તે આવ્યું જ નથી. એટલે યુરોપીય વિદ્યાઓ તે વખતે યુનિવર્સિટીઓ થઈ ગઈ હતી, નવા અર્વાચીન શાસ્ત્રો એ બધા આવ્યા હતા. પણ આ તો કેવળ ભારતની જે હજારો વર્ષની સાધના છે એ રમણ મહર્ષિ તે પછી આવ્યા, એ તો થોડુંક અંગ્રેજી પણ ભણ્યા હતા. આ એક એવી વિભૂતિ છે કે જેમાં શ્રી અરવિંદ એ તો બહાર જ ભણ્યા અને ભારતના કાંઠા ઉપર આવીને એમણે ભારતની ભૂમિ ઉપર પગ મૂક્યો અને એને જાતિ સ્મરણ થયું કે અમૃતસ્ય પુત્ર, આ ભારતની વિદ્યાના એ ધારક છે. રામકૃષ્ણ પરમહંસ ગામડાના એક અબૂત ગેલા જેવા એવા એક વ્યક્તિ અને સકળ દૈવી તેજ એમની અંદર, એમની દ્વારા પ્રકટિત થાય છે. ભારતનો એક મોટો આવિષ્કાર આ રીતે થયો અને એની આત્મસ્થાપના ખરા અર્થમાં થઈ હોય તો તે આત્માની ભૂમિકા ઉપર આ રીતે થઈ. એક એમ કહી શકાય કે એવી એક લેબોરેટરી, એક પ્રયોગશાળા. ભારતની પરિસ્થિતિ ગઈ સદીના અંતમાં કોઈ વખાણવા જેવી ન હતી. દેશ ગુલામ તો હતો જ. દેશ ગુલામ હોય એનાથી વધારે ખાના ખરાબી કોઈ બીજી હોઈ જ નથી, કારણ કે અપમાનની સ્થિતિ. બીજા અનેક દેશ સ્વતંત્ર હોય અને પછી ભલે અનેક દોષો હોય પણ પેલી તો કાળી પીની છે ગુલામીની. તો એ સ્થિતિમાં ભારતનું સકલ તેજ એક વિભૂતિ રૂપે પ્રગટ થાય છે અને એમના જીવનમાં પણ એક એવી આવે છે કે એ રાત્રે માતાના મંદિરમાં આરતી થતી હોય, ઘંટનાદ થતા હોય, શંખનાદ થતો હોય અને વિહવળ પણ એ પોકારી ઉઠે છે તો વળી એક દિવસ પૂરો થયો અને તેઓ ના આવ્યા, શિષ્યો ના આવ્યા. શિષ્ય સારા ગુરુને ઝંખે છે એના કરતા ગુરુ યોગ્ય શિષ્યને વધારે ઝંખે છે. આપણો અખો કહે છે કે છીપને રત ખરી ઉપજે તો આવી પર્જન્ય વર્ષે ક્યાંયથી. ભગવાન એ ભક્તના ભાવના ઘણા ભૂખ્યા હોય છે. ભક્ત ભગવાનને ઝંખે છે એનાથી ભગવાન ભક્તને ઓછું ઝંખતા નથી. અને કલકત્તાના એ વખતના
એ યુગમાં નવી વિદ્યા પામેલા તરુણો એ શ્રી રામકૃષ્ણ દેવ પાસે આવે છે અને એક ડાયલોગ એ બેની વચ્ચે એક પ્રેમ સંબંધ શરૂ થાય છે. શિષ્યો ગુરુને તપાસે છે, ગુરુ શિષ્યોને કેળવે છે. અને આપમાંથી વિવેકાનંદ રૂપી એક વ્યક્તિત્વ પ્રગટે છે. શ્રી રામકૃષ્ણે તો કહેલું કહેવાય છે કે ઋષિઓ તપ કરતા હતા અને એક બાળક આવીને એક ઋષિને પકડે છે, એમને લઈ જવા સમાધિમાંથી જગાડે છે અને આ પૃથ્વી ઉપર લાવીને જ જમશે. એ વિવેકાનંદ હતા. અને પાછળથી એમ પણ જાણવા મળ્યું કે જે બાળક હતું ઋષિને અહીં અવતારના એ રામકૃષ્ણ દેવ પોતે હતા. કયો ભાગ કોણ કેવી રીતે ભજવશે એના આમાં ઇંગિતો છે, સૂચનો છે. મૂળ વાત એ છે કે જે સાધના શ્રી રામકૃષ્ણ દેવે કરી, ભારત વર્ષમાં હજારો વર્ષથી જે અધ્યાત્મ સાધના થતી હતી એનું એક ઢૂંઢાયેલું સ્વરૂપ એમના રૂપે પ્રગટ થયું. તેનો જગતને લાભ કેવી રીતે મળે? રામકૃષ્ણ દેવને જવાની નથી કઈ જરૂર. એક પુરુષ એવો આવ્યો અને એ પણ પરદેશ જાય છે આપના એ ધર્મની ભૂમિકા ઉપર, અધ્યાત્મની ભૂમિકા ઉપર કરે છે. અને ક્યાંય કોઈ એમાં ખોટું મજૂરીનો ભાવ નથી. પોતે ઊંચા છે એવો કહેવાનો ક્યાંય ઈશારો પણ નથી. કેવળ એની પ્રતિથી જ બધાને થાય છે. વિવેકાનંદ વક્તા તરીકે કેમ વખણાયા હતા? હિન્દુ ધર્મનું ઉત્તમ અભ્યાસપૂર્વકની ભાષા આપવા માટે પંકાયા હતા. જે વાત એ કહેતા હતા એના મૂર્ત અવતાર પોતે હતા. તેથી એમને પ્રભાવ પડતો હતો. ભારતીય સંસ્કૃતિનો એવો નમૂનો જ બધા લોકો આગળ રજૂ થયો કે વધારે વિવેચન કરવું નહીં પડે. અને એ પરિષદમાં એની સહિષ્ણુતાની, ભારતનો જે ધર્મ સાધના એનો મુખ્ય તાર સામે વાગે છે, સહિષ્ણુતાનો. એના ઉપર એમણે ભાર મૂક્યો. બધા ધર્મો પ્રત્યે સમભાવ એ એમને પ્રગટ કર્યો. અને મનુષ્ય જાતિની ધર્મ તૃષા છેતે તેઓ બધા ધર્મોમાં કંઈક શોધન થાય એવી પ્રક્રિયા ને એમની ચાલના આપી. આખી મનુષ્ય જાતિ માટેનું કામ છે. આજના મનુષ્યની મોટા મોટી સમસ્યા હોય તો તે અણુયુદ્ધથી માનવ જાતિ વિનાશ ન પામે એની અંગેની છે. આપણને દૂર લાગે પણ એ ગમે ત્યારે બની બેસે એની વસ્તુ છે. એક વખતે પંખીઓ આકાશમાં ઉડતા હતા અને રડારે સૂચન આપ્યું કે દુશ્મન સત્તાના વિમાનો આવી રહ્યા છે. ચાંપ દબાવે એટલે તરત જ વાત શરૂ થઈ જાય. અણુબોમ્બ ભરેલા
વિમાની જહાજો દુશ્મન પ્રદેશો ઉપર ત્રાટ કે એટલા સરસ તૈયાર થઈને ઉભા છે સામસામા પક્ષો કે આ પક્ષ સામાવાળાને 40 વાર સુધી નાબૂદ કરી શકે અને સામો પક્ષે આને 60 વાર નાબૂદ કરી શકે એટલા બોમ્બ ગોળા તૈયાર કરેલા છે. એટલે કોઈ ડાયામાં નથી કહ્યું કે નાબૂદ તો એક જ વખત થવું પડે, 60 વાર 40 વાર કે થવાની જરૂર રહેતી નથી. આ આપણને દૂરની વસ્તુ લાગે પણ ખરેખર ક્ષણે ક્ષણે આ ભીતિ નીચે મનુષ્ય જાતિ જીવી રહેલી છે. અને બર્ટ્રાન્ડ રસેલ કરીને એક મોટા ફિલસૂફ થઈ ગયા. તે વરસતા વરસાદે અંગ્રેજ વડાપ્રધાનની કચેરીની સામે દોણ કરીને બેઠા હતા 95 વર્ષની ઉંમરે. અહીંયા આ મંદિરના પગથિયા ચડો ને તો કાલે જ સ્વામીજીની નિશ્રામાં બધું જોયું. પગથિયા ચડવાની એક બાજુ ચિત્ર છે, શિલ્પ છે. વાઘ બકરીને પ્રેમ કરે છે. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિરૌ વૈરત્યાગ. અહિંસાનું તત્વ બરોબર પ્રગટે તો પછી એની આસપાસ વૈરની ભાવના રહી શકતી નથી. આપણા લોકોએ આશ્રમોના વર્ણન જે કર્યા છે તેમાં આ વસ્તુ પહેલી જ આવે કે વાઘ પણ બેઠો હોય, કોના પણ ફરતા હોય, મોર હોય અને સાપ ત્યાં હોય, સાપ ને ફણાની છાયા નીચે લીમકો પણ બેઠેલો હોય. જે પરસ્પર વેર છે એ પ્રાણીઓ ભૂલી જાય. આ શક્તિ માણસમાં પ્રગટ થઈ શકે છે અને એ ધર્મ અધ્યાત્મ વગર પ્રગટી શકે એવી નથી. એટલે જે કંઈ સુધારો હોય, સમસ્યાઓનો જે કોઈ ઇલાજ હોય એ અંતતો લગતા અહીંયા જ રોપાયેલો હોવો જોઈએ, ધર્મમાં, અધ્યાત્મમાં. આજે ધર્મ શબ્દ બોલવો એ પણ એક પોતાની વિશે ગેરસમજ કરવા જેવી વસ્તુ છે. એટલો બધો લગાવાયેલો શબ્દ છે. ધર્મના નામે એટલું બધું ખરાબ ચાલે છે. ધર્મનો ઉપયોગ સંસારના ક્લેશો વકરે એને માટે થઈ રહ્યો હોય છે. અને યુરોપના દેશોમાં તો ભલે વાતો કરતા હોય પણ ધર્મ વિમુખતા એ ઘણી જ વધેલી છે. અને જે ખાલીપો છે એ ટેન્શનોની વાત કરી, એ ખાલીપો મુખ્ય કારણ આ છે. એક મોટા મનોવૈજ્ઞાનિક થઈ ગયા, ફ્રોઈડના યુવાન સાથી હતા, પછી જુદા પડ્યા. પોતે જ મહાન વિચારક કાર્લ યુંગ. એમણે એક બહુ સુંદર નિરીક્ષણ કર્યું છે કે પેરિસની નોત્ર દામ, અમારી માતા, ખ્રિસ્તીઓ મેરીનું સ્થાન હોય એટલે મારી માતા નોત્ર દામ મહાન મંદિર છે, દુનિયાનું એક સુંદર મંદિર છે નદીના અંદરના એક બેટ ઉપર. તો ત્યાં પાછલા લોકોને બુદ્ધિનું બહુ શૂર ચડ્યું. બુદ્ધિની ચાવીથી બધી સમસ્યાઓ ખોલી નાખીશું, એના ઉકેલો આવી જશે, એટલું બધું ગુરુર ચડ્યું. બુદ્ધિ દેવીની એમની મૂર્તિ મૂકી. તો કાર્લ યુંગ કહે છે કે એ સમયમાં કોઈ ફ્રેન્ચ મેનના ઉપનિષદોના અનુવાદની ચોપડી બહાર પડી. તો કાર્લ યુંગ એ કલેક્ટિવ અનકોન્શિયસ, સામૂહિક અચેતન માનસ જે આપણા બધાના છે અને એક છે,
એમની ફિલોસોફી એ જાતી છે, એમની સમજ એ જાતી છે. કહે છે કે આ બનાવ એ કેવળ અકસ્માત નથી. લોક એક બુદ્ધિવાદ ને તમારે બહુ જ જોરશોરથી ચડેલ અને એમાંથી ઘણા નુકસાન થવાના હતા, તેના વારણ રૂપે આ ઉપનિષદનો અનુવાદ એ જ વખતે એના ખોળામાં આવીને પડ્યો. આખી માનવ જાતિનો ઇતિહાસ છે એની અંદર પ્રભુની પણ કંઈક યોજનાઓ હશે, તેની એક યોજના રૂપે એને આને જોયું છે. એ જ આખી યોજનાના ભાગરૂપે ભારતની જે રાજકીય, સામાજિક, આર્થિક અવદશા વધારામાં વધારે પીડાકર રૂપે હતી, એ વખતે આ આવિષ્કાર નીકળે છે. વિવેકાનંદ એ પ્રદેશમાં જઈ અને સ્વાભાવિકપણે ઉદ્ગારો કરે છે. ભાષણ કરવાની ઈચ્છા પણ નથી. પછી અહીંથી સીતારામ પંડિતે કહ્યું જાઓ, મદ્રાસના જુવાન મિત્રો કહ્યું જાઓ, ખેતીના રાજાએ કહ્યું, પણ ગરમ કપડા આપવાના પણ ભૂલી ગયા હતા, એ તો સમજાય. પણ તે પાર્લામેન્ટ ઓફ રિલિજન એ જે ધર્મ પરિષદ મળવાની હતી વિશ્વની, એમાં હાજર રહી શકાય એના માટેની કોઈ વ્યવસ્થા પણ કરી નથી. અને તો કેવળ અકસ્માતથી બોસ્ટનમાંથી કોઈ એક હરીનો બંદો નીકળ્યો, એની બધી વ્યવસ્થા કરી. અને તો પણ શિકાગો ગયા ત્યારે સ્ટેશન ઉપર તો અમને ખોખાની અંદર રાત ત્યાંની જે ભયંકર ઠંડી એમાં ગાળવાની આવી. તો એમનું હૃદય મજબૂત હતું, એમને કશું જોઈતું ન હતું, પણ એમને કહ્યું હતું કે મારે માટે એ પરિષદ ભરાય છે. મારે માટે શું? નરેન્દ્રને માટે, નરેન્દ્રના બાપ પિતાના દીકરા માટે. પણ આ દેશની ધર્મ સાધનાને, માનવની જે સમસ્યાઓ છે તેના ઉકેલ માટે જે કંઈ અર્પણ કરવાનું હોય તે એક નમ્ર અર્પણ રૂપે પહોંચાડવા પોતે નિમિત્ત થવાના છે. એ એમનું આત્મભાન હતું. એમણે જાત ઘસી 1893 એ પ્રગટ થયા દુનિયા આગળ. પછી 2-3 વર્ષ કેટલું બધું કામ કરે છે, પોતે જ કહે છે કે 20 વર્ષ જેટલો મેં સારો બેઠો છે. એ તો શક્તિનો ધોધ હતા. પણ પાછું આવીને જોયું નથી વાત કસવામાં. અને એક જ વાત, દરેકમાં ઈશ્વર છે. આ એમને બધાને ઠસાવવા જુદી જુદી રીતે, પણ વિશેષ તો એમના પોતાના અનોખા વ્યક્તિત્વ ના પમરાટ દ્વારા પ્રતીતિ થાય એ જોયું. એમને બૌદ્ધ ધર્મ વિશે એ વખતે જે ખુલાસો આપ્યો કે બૌદ્ધ ધર્મ એ એની પહેલાના આદેશની ધર્મ સાધના ની પૂર્તિ રૂપે આવે છે, અને વિરોધ રૂપે આવતો નથી. અને મિસાલ આપી, દાખલો આપ્યો યહૂદી અને ખ્રિસ્તી લોકોની ધર્મચર્યાનો. યહૂદી લોકો એ પોતાના જ ધર્મનો
નું વિસ્તરણ ખ્રિસ્તી ધર્મ રૂપે થાય છે એમ જોઈ ન શક્યા અને અપનાવી ન શક્યા. જ્યારે અહીંયા વૈદિક ધર્મની જે ધારા ચાલતી હતી એણે બૌદ્ધ ધર્મને પોતાનો જ ભાગ સમજીને એના ઉત્તમ ઉપદેશને અપનાવી લઈને, અંગીકાર કરી લઈને બુદ્ધને પણ અવતાર તરીકે સ્વીકારીને આગળ ચાલવાનું પસંદ કર્યું. અને એ બતાવ્યું કે તે દેશના લોકોને, પશ્ચિમી જગતના લોકોને, કે તમારો ધર્મ તલવારની સાથે ગયેલો છે. એક દાખલો બતાવો કે એવું ન હોય તે. અને તેમની જે સમૃદ્ધિ જેની વાત થઈ ગઈ એનો એમને અપનાવેલા ધર્મ સાથે મેળ બેસતો નથી. ખાસ કરીને બીજાઓની ઓળવી લીધેલી સમૃદ્ધિ, બીજાઓને ચૂસીને મેળવેલી સમૃદ્ધિ એનો બિલકુલ મેળ બેસતો નથી. મેળ બેસતો નથી એ વસ્તુ પણ છુપાવી નહીં. એક મોટી વાત એ છે કે અહીંથી પોતે ગયા કન્યાકુમારી આગળના ખડક ઉપર જે ચિંતન એમને થયું, જે ભારતની દશાનું એમને દશાનો સાક્ષાત્કાર થયો અને કંઈક થવું જોઈએ, આને લીધે કંઈક કરવું જોઈએ એ એમ પોતાની ભીતર ઉગ્યું. તે પછી અમેરિકા પાસેથી તો ધન મેળવવાની એમની ઈચ્છા હતી. મદદને માટે કંઈક પૈસો મળે એ વસ્તુ ગૌણ થઈ ગઈ. પણ તેથી એમની વાત ગૌણ નથી થતી. એમણે વિશ્વ ધર્મ પરિષદમાં એક વક્તવ્ય કર્યું કે ભારતને અત્યારે ધર્મની જરૂર નથી, ગરીબાઈમાંથી નીકળવું એની એને મોટી જરૂર છે. એ કહેવા માટે હિંમત જોઈએ છે. હિંમત, આધ્યાત્મિક હિંમત, પ્રતીતિ. આપણે ધર્મના એટલા સંકુચિત અને એવો કઈક જડ ખ્યાલ લઈને જીવતા હતા કે આટલું કહેવા માટે વિવેકાનંદ જેવી વિભૂતિ ગઈ. કહેવામાં આવ્યું તેમ શ્રી રામકૃષ્ણદેવે પોતે જ આ વસ્તુનો મહિમા કર્યો હતો કે જે ભૂખ્યો છે એની માટે ભગવાન રોટી રૂપે જ આપવું જોઈએ. દરિદ્ર નારાયણ શબ્દ એમણે કર્યો. પ્લેગ થયો ત્યારે કહ્યું કે આપણે સાધુઓ છીએ, આપણે તો ઝાડ નીચે રહીએ પણ લોકોની સેવા કરીએ. કનખલ આગળ દવાખાનું કરવું હતું ત્યારે પણ સાધનો ક્યાં છે? અરે ગંગાનું પાણી છે. એ કશાથી અભિભૂત થતા ન હતા, રોમેન્ટિક ન હતા, બહુ જ વાસ્તવિક હતા. વાસ્તવિક એ કે આ ગરીબીને ભૂલતા ન હતા અને એ ટાળવાને માટે શ્વાસોશ્વાસ જવો જોઈએ એ એમની નેમ હતી. પ્રખ્યાત થયા અને શિકાગોના ધનિકના ઘરમાં એમને રહેવાનું થયું. એ તરફડે છે, એ સુઈ શકતા નથી, આક્રંદ કરે છે એમનો આત્મા. આ જે કરુણા છે એ વારંવાર જે કહે છે કે બૌદ્ધ ધર્મ એ ભારતની ધર્મધારાનો એક મુખ્ય ભાગ છે, તે પોતાના જીવનમાં બતાવે છે કે બુદ્ધની કરુણા એ વિવેકાનંદની અંદર ધબકી રહેલી છે. એ ગાંધીમાં આપણે જોઈએ. ટોયનબીએ કહ્યું ગાંધીની શતાબ્દી વખતે કે હવે જે દુનિયામાં
જગતગુરુઓ આવશે, પૈગંબરો આવશે, પ્રોફેટ્સ આવશે, એની પાસે માનવ જાતિ એ માગણી કરશે કે તમે આ સ્લમ ઓફ પોલિટિક્સ, આ ઝૂંપડપટ્ટી જે દુનિયાના વ્યવહારોની, પોલિટિક્સનો અત્યારે રાજકારણ જેટલો કરવાનો નથી, પબ્લિક એફેર, સમાજના કામો, એની વચ્ચે રહેવાની તૈયારી નહીં હોય તો દુનિયા એને પ્રોફિટ તરીકે સ્વીકારવાની નથી. વિવેકાનંદની અંદર આપણે આ એક જ્વલંત કર્મયોગ, શ્વાસે શ્વાસે ભારતના ગરીબોની અવદશા ટાળવાની એક પ્રજ્વલતી તમન્ના પહેલી વાર આપણે આ વિભૂતિમાં જોઈએ છીએ. અને એથી વિવેકાનંદ એક વ્યક્તિ નથી, એક ભાવના છે, એક સ્પિરિટ છે, અને હંમેશા એ રેલેવન્ટ રહેવાના છે આપણા જીવનની અંદર. એ રાજકારણના માણસ છે એ વખતે કોઈએ વાત ફેલાવી ત્યારે એ હસી કાઢે છે. એમને અમૃતલાલભાઈએ કહ્યું કે વિવેકાનંદ નીકળ્યા તે પણ એ વખતના જે સમાજ હતો એની સમસ્યાઓ વચ્ચે જે ઉછર્યા છે અને જીવ્યા છે. સ્વામીજીએ કહ્યું કે દેશને મુક્ત કરવાના માટે લડવાનું, એમાં કેમ સિદ્ધાઈ ગયા નહીં? એમને એના સિવાય બીજું કશું જ કર્યું નથી. દેશની આંતર ચેતના એને ચાલના આપવી, એ કામ એમને હાથે થયેલું છે. અને બધા પેટ્રિયટ્સ દેશના દેશપ્રેમીઓ એમણે વિવેકાનંદના આ અર્પણને અંજલિ આપેલી જ છે. મેં કહ્યું વચ્ચે ધર્મ વિશે, પણ ધર્મ, જે ધર્મની વિવેકાનંદ વાત કરે છે એ ધર્મ તરફ સૌ દોડતા ધસતા આપણે જઈ શકીએ. એ સંકુચિત નથી, એ કોઈ ફિરકાની વાત નથી, કોઈ સંપ્રદાયની વાત નથી, એ કોઈ વાડાની વાત નથી. એ આખા માનવ જગતને ઊંચે ઉઠાવનાર, એને સાચી શાંતિ આપનાર તત્વની સાધના નો માર્ગ છે. આપણે આ મંદિરના પગથિયા ચડીએ તો જમણી બાજુએ એ ભાવના શિલ્પ રૂપે પ્રગટ કરેલી છે. મંદિર છે, મસ્જિદ છે, ગિરજાઘર છે, બધા ધર્મ સ્થાનો મૂકેલા છે. એ પ્રતીક છે. બધા ધર્મો પાછળ ધબકતી જે આધ્યાત્મિકતા છે, અધ્યાત્મ તત્વ છે, એની સાધના માણસે કરવાની રહેશે. વિજ્ઞાનની આ જીકર છે. વિજ્ઞાને આપેલા એટમ બોમ્બ ની સમસ્યામાંથી છૂટવા માટે આત્મશક્તિ સિવાય કશા ઓછાથી ચાલે એવું નથી. સૌ સમસ્યાઓનો જવાબ એ માણસ છે, અને માણસને મૂળમાંથી સરખો કરવો પડશે. અને આ દેશની જે લાક્ષણિકતા કે આત્મતત્વ ઉપર જ બધી માંડણી કરવી. આમ તો હું તો સુશ્રુતનું પુસ્તક જોતો હતો તો શરૂઆતમાં જ કે રોગ એ ત્રણ સાથે જોડાયેલું, શરીર, મન, આત્મા, ત્રિપાદ.
ત્રણેયની જોડે. આત્મા સિવાય કોઈ વાત જ થતી નથી. શ્રી રામકૃષ્ણ દેવે એ એક જ એવી દુનિયામાં પહેલી એવી વ્યક્તિ મહાવિભૂતિ જોવા મળે છે કે જેણે બધા ધર્મો ને અપનાવીને જીવવાનો પ્રયત્ન કર્યો, એક ધર્મને જીવી જાણ્યો. ગાંધીજીએ સર્વધર્મ સમભાવ શબ્દ ઉપર ભાર મૂક્યો. એ જ વાત વિશ્વ ધર્મ પરિષદમાં ના વ્યાખ્યાનોમાં વિવેકાનંદ દ્વારા પ્રગટ થયેલી છે. ગુજરાતના ઇતિહાસનું અવલોકન કરતા મારા જેવાએ આ સર્વધર્મ સમભાવ છે એની ઠેકાણે મમોભાવ શબ્દ વાપરવાનું પસંદ કર્યું. કાકા સાહેબને એ શબ્દ ગમી ગયો હતો. સર્વધર્મ સમભાવ નહીં, પણ સર્વધર્મ મમોભાવ. દરેક ધર્મમાં કંઈ ને કંઈ સારું છે, અને સારું છે તે બધું મારું છે. માણસે માણસ થવું છે, એની અંદર રહેલા દૈવી તત્વને પ્રાકૃત્ય માટે અવકાશ આપવો છે, અને બધી સાધનાઓ એ જેટલી એમાં કામ આવે એ બધી એની પોતાની છે. તો એ પૂછ્યું સ્વામીજીને કે તમે ખ્રિસ્તીનું કેવી રીતે જાણો? કેમ ના જાણીએ? એશિયાના છે. ભાઈએ કહ્યું તેમ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ એમની સાથે રહેતું. તો આ એક વ્યાપક અધ્યાત્મ સાધના ની ભૂમિકા ઉપર માણસની ચેતના જે વેરવિખેર થયેલી, વિચ્છિન્ન થયેલી, એ ગોઠવાય. માણસ બને, અમૃતસ્ય પુત્ર છે તે રૂપે પ્રગટ થાય, દરેક વ્યક્તિમાં ઈશ્વર છે એમ પોતે જોતો થાય. આ સાધના ને ચાલના આપીને સ્વામી વિવેકાનંદે ઘણો ઉપકાર કરેલો છે. અને મને ખાતરી છે કે ભલે અંધકાર દેખાતો હોય આપણા દેશમાં કે આખી દુનિયામાં, કોઈ શોર્ટકટ ચાલે એવો નથી. જે બેલેન્સ ઓફ ફિયર, બે સામસામી મહાસત્તાઓ અણુબોમ્બના ખડકલાઓ કરી અને એક કરતા વધારે ભય સામાવાળાને દેખાડી અને ભયની એક સમતુલા ઉપર જીવી રહ્યા છે, એ કોઈ જીવવાનો પ્રકાર નથી. માણસ તરીકે જીવતા શીખવું પડશે, અને એના બીજો કોઈ રસ્તો, બીજો કોઈ ઈલાજ, સમસ્યાનો બીજો કોઈ હલ એ કામયાબ નીવડી શકે નહીં. એ સાધના ભલે લાંબી હોય, પણ છેવટે મનુષ્ય જાતિનું જીવન કેટલા હજાર વર્ષનું, ઇતિહાસ તો થોડાક હજાર વર્ષનો છે. માણસ પોતે 10 થી 20 લાખ વર્ષથી આ પૃથ્વી પર હોય એમ કહેવાય છે. પણ માણસમાં કઈ એવી શક્તિ છે, એક રેસિલિયન્સ, એ સ્થિતિસ્થાપક થઈ શકે છે, એ પોતાની ગોઠવી શકે છે. અને જેમ સ્વામીજીએ કહ્યું કે સ્થિતપ્રજ્ઞ લોકો હોય નહીં તો મનુષ્ય જાતિ ચાલી શકે નહીં. સ્થિતપ્રજ્ઞ લોકોને આપણે રોજ છાપું ખોલીએ એમને ફોટો જોવાની આશા નહીં રાખવી જોઈએ. એ તો આપણા નાનકડા ગામડામાં કોઈ સામાન્ય માણસ જે પ્રભુમય જીવન જીવતો હોય અને બીજાઓને માટે અગરબત્તીની પેઠે બળીને ચારેકોર સુવાસ ફેલાવતો જીવતો હોય, એને આધારે સમાજ ચાલતો હોય. અને એની વ્યક્તિઓ દેશે દેશે અને દરેક જમાને પાકતી જ હોય છે. એ તો મનુષ્ય જાતિ ટકી શકે નહીં. તો હવે મનુષ્યની કસોટી બરોબર આવેલી છે, અને તેમાં માણસ એ હેમખેમ પાર ઉતરશે જ. રૂડા પ્રતાપ શ્રી રામકૃષ્ણ પરમહંસ
જેવી વિભૂતિઓના પ્રાકટ્યના, કે જેમનું પ્રાકટ્ય પોતે જ ઘણો વિશ્વાસ પ્રેરે છે, ઘણી પ્રેરણા આપે છે. એક મોટું સત્ય આગ ફાડીને સૂર્યની પેઠે પ્રગટિત થાય છે કે માણસ આ છે, આસપાસની બધી આગ પંપાળ કશું એમાં કઈ જ નથી, માણસ તો આ છે. એમને ક્યાંય જવું પડ્યું નથી, પણ એમની વાત એ સોનેરી પાંખે ઉડતી હૃદય સુધી પહોંચી શકે છે. અને પહેલી પહોંચાડી શ્રી વિવેકાનંદે. આજે આપણે એમનું ઋણ ભાવથી પ્રેરણા મેળવવાના આશયથી સ્મરણ કરીએ છીએ. 5-7 વર્ષ પહેલા હું કન્યાકુમારી ગયો હતો અને ખડક ઉપર ગયો. ઉપાસના નો ખંડ છે, ત્યાં જઈને બેઠો. બહુ ધ્યાન ને એવી મને કઈ બહુ ટેવ નથી. મેં કહ્યું તેમ હું ધર્મ છુપાતો ફરે એ જાતનો જમાનો છે એમને વાત કરી. ધર્મ એ જીવવાની વસ્તુ છે, એ જો હશે તો પ્રગટ થશે. ધર્મ એટલે હોવું, થવું અને છેવટે હોવું. ઈશ્વરનું ઐશ્વર્ય એ આ પંચ મહાભૂત દ્વારા પ્રગટ થાય, એના માટે મથવું. પણ એકાગ્રતાની થોડીક બક્ષિસ છે એ ત્યાં બેઠો અને ઉભો થયો. કવિતા લખું છું, કવિતાની પંક્તિ લઈને ઉભો થયો. શુદ્ધ કર, શુદ્ધ કર, પ્રબુદ્ધ કર, યુદ્ધ અર્થે. આ વિવેકાનંદ પાસેથી લઈને હું એ ખડકથી પાછો આવ્યો. શુદ્ધ કર, પહેલી શરત આ છે, શુદ્ધ કર. પ્રાર્થના એ હોય આપણી કે મને શુદ્ધ કરો. પ્રબુદ્ધ કર, શાને માટે? જે ખૂટે નહીં એટલો કર્મયોગ આપણી પાસે પડેલો છે, તેને માટે એ યુદ્ધ અર્થ છે. જેમ બુદ્ધ ભગવાન પૂર્વાવતારમાં અવલોકિતેશ્વર હતા ત્યારે સ્વર્ગનો ઉંબર ઓળંગતા હતા અને અટકી ગયા. પાછળથી એમને જાણી કે અવાજો સંભળાયા હોય. પાછળ નજર કરી તો બધા લોકો ચચળતા છે. એમને તો સ્વર્ગમાં બેસવાનો કોઈ પરવાનો લાયસન્સ કશું છે જ નહીં, પરમિટ છે જ નહીં. કે મારે આ સ્વર્ગમાં જવું નથી. છેલ્લામાં છેલ્લું પ્રાણી એ જાય તે પછી મારો વારો હોઈ શકે. એ જ ભાવથી જાણે કે સ્વામીજીએ કહેલું છે કે જ્યાં સુધી અજ્ઞાનમાં મનુષ્ય હોય ત્યાં સુધી હું મારું કાર્ય કરતો જ રહીશ. આ યુક્ત છે. તો એ શબ્દોથી હું એ માન વિભૂતિને અંજલિ આપું છું કે આપણે એમના જીવનમાંથી આ વસ્તુ લઈએ, માગીએ અને ચરિતાર્થ કરીએ. શુદ્ધ કર, પ્રબુદ્ધ કર, યુદ્ધ અર્થ.